નમસ્કાર દર્શક મિત્રો, એચએમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક મામલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કાર્યકરોએ પેપર લીકથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા અન્યાયનો મુદ્દો ઉઠાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। મોડાસામાં આમ આદમી પાર્ટીના આગેવાનો ઉસ્માન લાલા અને જયદીપસિંહ ચિરાગ અમીનની આગેવાનીમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શન દરમિયાન આગેવાનોએ જણાવ્યું કે પેપર લીક જેવી ઘટનાઓ લાખો મહેનતુ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવી દે છે અને તેમના ભવિષ્યને જોખમમાં મૂકે છે। તેમને સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવી જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી। સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાની પણ માંગ ઉઠાવી હતી। આ મુદ્દે દેશના વિવિધ ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન અને રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। રિપોર્ટર હનીફ મંસૂરી, મોડાસા, અરવલ્લી। પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એના સમર્થનમાં અને નીટ પેપર લીક બંધ થાય એના સમર્થનમાં આ રેલી કાઢવામાં આવી છે। તો સમગ્ર ભારતમાં બધી જ જગ્યાએ આ જ રીતે સમર્થન મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓને આવનારા સમયમાં પેપર લીક બંધ થાય, શિક્ષણમાં સુધારો થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને ધર્મેન્દ્ર પ્રધાન છે એ તાત્કાલિક ધોરણે રાજીનામું આપે એવી અમારી આશા છે અને શિક્ષણમાં સુધારો થાય। નમસ્કાર સાથી મિત્રો, હું છું ચિરાગ અમીન। આજે અમે અહીંયા મોડાસા ખાતે નેટ એક્ઝામ જેને દર વખતે લીક થતી હતી એના વિરોધમાં દિલ્હીની અંદર કોકરોચ જનતા પાર્ટી દ્વારા એક આંદોલનની શરૂઆત થઈ। એ શરૂઆત કર્યા પછી સમગ્ર ભારતની અંદર અત્યારે હાલ એની પડઘા પડી રહ્યા છે અને અમે પણ એ જ માંગ કરીએ છીએ કે અહીંયા મોડાસાની અંદરથી દરેક વિદ્યાર્થીઓ એ જ વાત કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું આપણે રાજીનામું જોઈએ। તો આ રાજીનામું કેમ જોઈએ? તો નેટની એક્ઝામો દરેક વખતે જ્યારે જેટલી વખતે કહેવાય કે પેપર લીક થતા જોઈએ છે તો આપણે એમની એક જ મિનિટ તો એમને શિક્ષણનો સુધારો થાય એ માટે આપણે દરેક વિદ્યાર્થીઓ તથા ભારતના લોકો આપણે એક જ વાત કરી રહ્યા છીએ કે આનું રાજીનામું થાય। જયદીપ ચૌહાણ એક બે દીકરાઓનો અને ખાસ કરીને એક વાલી તરીકે મોડાસાની અરવલ્લીની ભૂમિ પરથી જે દીકરી આપણી વચ્ચે રહી નથી અને એને આવી ધર્મની જ્યારે ધર્મયુદ્ધ થતું હતું અને એની અંદર એને પ્રાણની આહુતિ આપી છે। સૌપ્રથમ તો આ ભૂમિ ઉપરથી એને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ગત રાત્રિએ 12 વાગે કહેવાતા વિશ્વગુરુ જાગ્યા છે અને ક્યાંક ને ક્યાંક ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવા માટેનું એક જેને કહેવાય એમને વિચાર સમગ્ર ભારતની અંદર મૂક્યો છે। ક્યાંક ને ક્યાંક આજે એકદમ મેરેથોન જે પ્રમાણે કેબિનેટની મિટિંગો થવા લાગી છે। આશા રાખીએ છીએ કે આવતીકાલ સુધીમાં કહેવાતા મોટામાં મોટા એજ્યુકેશન મિનિસ્ટર એવા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને સાથે સાથે અમારી એક પ્રબળ માંગણી છે। આજે વિદ્યાર્થીઓએ આ એક રેલી સ્વરૂપે આજે મોડાસાની ધરતી ઉપર મેસેજ છોડ્યો છે એને અમે આમ આદમી પાર્ટી વતીથી સમર્થન આપીએ છીએ। એક ન્યાયિક તપાસ થાય અને ખાસ કરીને પોલીસ દમન અને જે પ્રમાણે બિન ડ્રેસની અંદર સિવિલ ડ્રેસની અંદર નેમ પ્લેટ વગરના જે ગુંડાઓ જે વિદ્યાર્થીઓ ઉપર જંતર મંતરના ગ્રાઉન્ડ ઉપર તૂટી પડ્યા છે એનો ચોક્કસ જસ્ટિફિકેશન, ચોક્કસ ન્યાય જોઈએ। બાકી આખો દેશ સાક્ષી બન્યો છે કે વિદ્યાર્થીઓની ગોતખોરી રાખી છે એ પોલીસ તંત્ર સવારથી જ અમારા સંપર્કમાં છે। હું માનનીય ડીએસપી સાહેબને કહેવા માંગુ છું મોડાસાની ધરતી ઉપરથી કે આ જિલ્લો એક એવો છે સેન્ટરની અંદર કે જેટલા પેપર ગુજરાતમાં ફૂટ્યા છે, ચાહે ચોયલા ગામનો નરાધમ જોઈ લો, ચાહે અહીંયા બાજુમાં ઇટારી ગામનો નરાધમ જોઈ લો, ખુલ્લામાં લુખ્ખાઓ ફરે છે। પેપર ફોડનારો અરવલ્લીમાં જ છે। તમારી તાકાત હોય તો પોલીસ અમારા પાછળ નહીં, પેપર ફોડનારાના પાછળ લગાવો તો સાચો વિદ્યાર્થીને ન્યાય મળશે અને આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ જે પેપર પાટા બાંધી અને જે વાલીઓ પોતાના બાળકોને ભણાવે છે એમને ન્યાય મળશે। બાકી અમને ખબર છે કે પેપર ક્યાં ફૂટે છે, કેવા જીવીબીની ભરતીઓ થઈ, કેવી બહેનોએ ઇન્ટરવ્યુ આપ્યો, બધું જ પોલીસના ડેટામાં હોય છે।
અમારે કઈ કહેવાની જરૂર નથી. અમે તો ન્યાયિક નીતિ માટે નીકળ્યા છીએ અને પોલીસ મિત્રોનો પણ સહયોગ આપવા માટે ખૂબ ખૂબ આભાર. પણ અમારા પાસે જેટલી વોચ રખાય છે એનાથી